નજારો દેખાણું આ છે મારા જીલુના થતા પગું ધ્રુજતા પગું અને શાંતિ વિના ઘેર પુગઈ આટો મારવા. જય શ્રી કૃષ્ણ. આ જો ઈ આ ફેરવા નીકળ્યા હતા ને એટલી આવ્યા સાઈ ને તો નો નાખી સાઈ નહીં આવી કારણ એના ઉપર ઓલી કામ સોટી જેવું હોય ને ધજા ટીંગાડવાનું. હા ઘુમટ છે ને ઈ નેતામાં આ મંદિરમાં રાજપાલ યાદવ એ જીલુ બાગડી આણી વરે હું ગજો એની વરે હું ગયો ને હું એમાં આખી ભરાઈ કલર વાળી મારા લુગડામાંથી એવું તો આમાં છે ને ધોળા ફૂલ્લા એમાંથી કલર નીકળવો મુશ્કેલ છે. નવી કુર્તી છે. નવે નવી જ છે. આજ કાલે જ પહેરી હતી પહેલી વાર તો રવિવારે લીધી હતી નાજે પહેરી લીધા આખી હું લખતો છે ભાઈ હાલ મારું આવી નાવા જાઉં આજે મારે હાલ વોશિંગ મશીનમાં નાખતા પાર્સલ આવે લિક્વિડનું તે ના મારે વોશિંગ મશીન આ લિક્વિડ મગાવ્યા ઓનલાઈન આખડી જોલો ભાઈ આવ્યો ને પાર્સલ દેગો વોશિંગ મશીન હાટું સુગંધી હે ને અસલનો હાય આવે ને સોખાઈ થઈ જાય લુગડા. આની તા જો હાથું ભંબોર કર્યા તેના કાન ના લુગડા એક જ નહીં હું બંબર થઈ ગઈ માટે આખા માથામાં જતા આનું છે ને પીળો કલર વધારે મણી નાખી દીધો પાછળ છોકરા આવી ગઈ તો મને ધીમે આવી ગઈ હું આખી બંબર થઈ ગઈ મણી નથી ખબર મેં મારું મોં ખુદ નથી જોયું કેવું મળી. નજારો દેખાણું આ છે મારા જીલુના થતા પગું ધ્રુજતા પગું અને એની હા મેં ડુંગરું આ હા બ્યુટીફુલ સો બ્યુટીફુલ. જય તા ઘુમલી આશાપુરા માતાજીના મંદિરે અમારે જવું હતું વિજ્વાસણમાના મંદિરે ને પૂગે ગયા આશાપુરા માતાજીના મંદિરે એનો હુકમ હે ને તે અમે ના પૂગે ગયા ને આજ બ્લોગ ઉતરે મિલાપના ફોનમાં કે મારા ફોનમાં હે ને બેટરી લો હે તો મિલાપના ફોનમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો ને અમે એવું હે ને હેઠા ઉતરીએ ચડેતા ગા પણ એવું હે ને હેઠા ઉતરીએ અમે જોવા હે મિલાપ આવે ને ત્યાં હે ને મંદિરનો સીન લેવાની મનાઈ હે અંદર વિડીયો ઉતારવાની મનાઈ હે પછી મેં બહારથી ન લીધો ને જોવાય લોકેશન કેવું હે. હા ડુંગર ત્યાં હતા હું દેખાડતી હતી હજી તો આગળ મલક આવે ને જો હું સીડીઓ દેખાડ આવી રીતની કંઈક સીડી છે હે તમે રિટર્ન જાય પાછા અમે જાતા હતા વિજ્વાસણમાના મંદિરે પૂગે એવા આશાપુરા માતાજીના મંદિરે કાંઈ ના આનો હુકમ હે એટલે આ પૂગે એવા સોડવામાં બહુ તકલીફ થાય એટલે બહુ ઉતરવામાં તો આપણે અહીંયા એકલા હોય હાલવા માંડીએ એવું છે હે ખબર નહીં ને જો આ હિંગુ છે કંઈક દેખાડાવો જો આવા ઝાડવામાં છે ને આવી કાળી હિંગુ આવી એનું નામ કામ હોય ખબર ને તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દીજો ને જો હેઠેનું આવું હે હજી મેં ઉપરથી શૂટ કંઈ કર્યું જ નથી બહુ જગા અસલ છે મારો ફોન સળવા ટાણા તો પેપડી પાકે ગઈ હતી કાંઈ મિલાપ મિલાફી તમારી ટેકો દીધો નકો હું તો પાછી વળે જ સળે ન હગત
જા હેઠેનું જો ઓયલું હે ને એ તો જૂનવાણી મંદિર હે, કીવાનું મંદિર હોય એ ખબર નથી, તો જૂનવાણી હે મંદિર બહુ વધનું. હેઠે મલક દુકાનો છે ને અહીં તો જો જંગલ જ છે. જો હે ને મંદિરનું નામ હે નવલખા. બધા એમ કહે છે કે આ એક રાતમાં જ બનાવેલું છે. આમાં હે ને કે 9 લાખ ભગવાનની જો આવી ઝીણી ઝીણી મૂર્તિ છે ને એ 9 લાખ છે એટલે નવલખા. ફરતી મૂર્તિ છે, ગણપતિ, હાથી, પછી આ જો આ બે કે કોઈ બાયું હોય કોણ હોય જો એવા કેટલા છે. અહીંયા હે, અહીંયા હે નવલખા મંદિર કહેવાય. જેની હિસ્ટ્રી બહાર છે એ હું તમને દેખાડી, બોર્ડમાં લખેલું કે છે. જા ખંડિક મંદિર છે ને આ મંદિર છે ને એ ખંડિક મંદિર છે. એ રાતમાં જ આખે આખું મંદિર એક રાતમાં જ ઊભું થયેલું છે. એના ઉપર ઓલી કામ ચોટી જેવું હોય ને ધજા ટીંગાડવાનું હે, હા ઘુમટ છે ને એ નેતામાં આ મંદિરમાં. ને આ હે ને જો આ બધું ખંડિક છે, અડધા થયા ને અડધા ને બનાવ્યા ને પછી કંઈક કારણના લીધે છે ને એ અડધું બનાવે ને ભાગેગા. આમાં ઝીણી ઝીણી મૂર્તિ 9 લાખ છે ને તે 9 લખું મંદિર કે દીધું. બહુ જૂનું છે, એક રાતમાં જ આ આખું મંદિર ઊભું થયું. એ જો મારી ધજાયું દેખાય છે ને, જો અમારે ના જવાનું છે. જો આ તો કોઈક 2 માણસ રે નાગરી દેખાતા હતા. અહીંનો ગેટ ને જો અહીંયા બોર્ડ છે, જો લાકડા પડ્યા દેખાડા હું તમને આપી. હાથીડા દોર્યા એટલે આખા મંદિરમાં હાથી જ છે. જો આ હે ને એનું લખેલું છે બધું. ગુજરાતી આવડે ને ગુજરાતી ને ઇંગ્લિશ આવડે ને ઇંગ્લિશ, બે ભાષામાં લખેલું છે. આમાં મનાઈ હે તો અંદર બધા જોવા જાય. મમ્મી ગાતા મિલાપ પાસે જો બહારથી દેખાડા મંદિર કેવું હાવ નકશી વાળું જૂનું છે. આ ખંડિક મંદિર છે, આના અંદર બધું ખંડિક છે. કોઈ દેવની નેત મૂર્તિ કે નેત કઈ ન્યા હે ને ઓલા વરવાંગડા જ છે ને દેવની એકય દેવની મૂર્તિ નેતા મંદિરના અંદર. 2 માળનું હે ની સીડી થકાંક હે ને. હાલે હાલ મિલાપ એ તો વાસવામાં બીજી થેગો. 9 લાખ રૂપિયામાં છે ને ખર્ચા, 9 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો ને એટલે 9 લાખ મંદિર રાખ્યું નામ. અચ્છા 9 લાખ મણી. ઓલા ભાઈઓ એ કહેતા હતા કે હે ને એ કે 9 લાખ રૂપિયા ખર્ચ આવ્યો ને એટલે 9 લાખ. એ કે 9 લાખ મૂર્તિઓ છે ને આમાં ઝીણી ઝીણી થઈને એટલે 9 લખા મંદિર રાખ્યું, નામ રાખી દીધું. એ માતા જો કંઈક દડા જેવું મંદિર. જા અમે એવું હે ને વિજવાસણ માતાજીનું મંદિર પૂગેગા. જો આણી સીડી હે, થોડીક એક જ સીડી હે ને જવા મંદિર દેખાતી હે. જોયું ઝાડવા આડા આવે. જો વિંધ્યવાસીની માતાજી. આવી સીડી હે. જો આવેલું એક તો હે ને સીડીઓ સડે સડે ને થાકેગા.
આની તો સીડી થોડીક એક જ છે તો તો એ સીડી નથી ચડાતી પગ દુખે હા દર્શન કરીએ જો અંદર ઉતારવાનું છે તો ઉતાર્યું નકર એની રાખ્યું વાંજી આશાપુરા માતાજી મંદિરે રાખ્યું હતું ને હાલો. શાંતિ વિના ઘેર પૂગી આટો મારવા જય શ્રી કૃષ્ણ. આ જો ઈ આ ફેરવા નીકળ્યા હતા ને એટલી આવ્યા હતા. સાઈને તો નો નાખી સાઈ નહીં આવ્યું કારણ આથી તો આવી જો જરૂર. હા ને આય બધાય ઓળખતા જી હે હા મને તો ઓળખતા જ હોય ને બધા. હા બધાય જોતા હોય સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની. તમારું ઓલું બોલે દ્યો ડાયલોગ હા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની. માતાજી બધાને હાજર નિર્વા રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચાર ઉગાડે, મનની મનોકામના પૂર્ણ પૂરી કરે બધાયની. હા. બધાયની મનની મનોકામના પૂરી કરે હા ને આ જયેશભાઈ હા બેટા હકના હા આપણે હગાઈ કરીને આવ્યા. હા બહાર ગાતા નવી ડાયરેક્ટ પૂગે એમાં હા ડાયરેક્ટ નીમન પી ગયા હતા. અમે બસ પુકેરિયા હતા. ઓલું કામ કે ભૂતભૂતિયા થઈ હા ભૂતભૂતિયા તે ગા ઘડીક વાર પહેલા ફોન કર્યો. ઘડીક વાર પહેલા તો અમે આ તો હી હે ને આવવાનું તી પુગાવ્યા મોડો ફોન કર્યો અમે વાથી મોડા થયા નકર તો અમે વેલા આવત આજ આવવાનું અંજરી અંજરી હે હા તી વેલા પુગાવ્યા આખરી જાય બધા. ઠીક હા હગાઈમાં ગાઈ હા દેવડે હગાઈ ઉઠી ને ના ગાતા ઓહો. અમે એક જ ઘેર ઉઠી અમે હા. ના ગાતા પણ તમે પૂજાની મોય હા એ આખરી જયેશભાઈ કહેતા હતા એ દ્રાર હે ને સા પીવરાયો શાંતિ બેન સાતા પીવો જ જોઈએ હવે પીએ ના આવ્યા દ્રાર પીવરાયો નકર સાના અવેડા હોય ને એની સાથ યાદ આવે. સાચી વાત છે શાંતિ બેન હે ને બહુ સા પીએ હો વિડીયોમાં હું જોતી હોય શાંતિ બેન પીવો જોઈએ ને સાતા અમૃત છે અમૃત છે કઈ ખબર ખબર હોય સાચી વાત છે અમૃત એ કટો લાગે. હે હા એ તમારા જ છે કુશળિયા હા દોતા નાના ગોજાય થાય ના ના અમાર માવતીર ભૂતિયા હે હારે કુશળિયામાં હા